વંદે માતરમ મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે થોડુંક જેડબલઈ માં સંબંધ અને વિધેયમાં આગળ જોઈએ. આપણે એક્ઝામ્પલ મિક્સ એક્ઝામ્પલ જોઈ રહ્યા છે. તો મિક્સ એક્ઝામ્પલમાં આગળ વધી જોજો. જો f of x to cos of log x તો f of x square into f of y square minus 1/2 f of x square upon y square plus f of x square into y square આવું મેળવવું છે. આપણી પાસે f of x છે. જો f of x equal to cos of log x હોય તો f of x square શું થાય? cos of log x square. f of y square શું થાય? cos of log y square. તો આ રીતે આ જે છે એમાં આપણે કિંમતો મૂકવી છે. બરાબર? તો જોઈએ જો હવે f of x square into f of y square minus 1/2 ચોરસ કૌંસમાં f of x square upon y square plus f of x square into y square. તો બધી કિંમતો મૂકીએ. આની કિંમત શું થાય? cos of log x square. આની કિંમત cos of log y square minus 1/2. આની કિંમત cos of log x square upon y square plus આની કિંમત cos of log x square into y square. આ જે છે log x square upon y square, તો log ના ગુણધર્મ પ્રમાણે એને એમ લખાય log x square upon y square ની જગ્યા ઉપર log x square minus log y square. એ જ રીતે આને log માં બે પદનો ગુણાકાર છે તો log of x square plus log of y square આ તો લખાય. તો જો આ એમના cos of log x square into cos of log y square minus half આની જગ્યા ઉપર cos of log x square minus log y square plus આની જગ્યા ઉપર cos of log x square plus log y square. હવે મિત્રો આ જે છે આને તમે સમજી લો આલ્ફા અને આ સમજી લો બીટા, એટલે આ પણ આલ્ફા બીટા થાય. તો cos આલ્ફા minus બીટા plus cos આલ્ફા plus બીટા, તો તમે ત્યાં c plus c એટલે 2cc એનું સૂત્ર ત્યાં મૂકી શકો છો. તો 2cc શું થાય? c 2 આ c plus c છે ને, તો c plus c એટલે 2cc થાય. તો 2cc પ્રમાણે 2 cos બે વિધેયનો સરવાળો ભાગ્યા 2 તો તમે પ્લસ કરશો તો 2 log x square by 2 2 એટલે log x square અને into cos of બે ની બાદબાકી, તો બાદબાકી કરશો તો minus 2 log y square by 2 એટલે minus log y square. પણ cos છે યુગ્મ એટલે માઈનસ નું અસ્તિત્વ નથી. મતલબમાં આ આપણે કરીશું જે c plus c 2cc, બીજું કંઈ નથી કર્યું. બરાબર? આલ્ફા બીટા તમે વિચારીને સમજી શકો છો. એટલે આ c plus c 2cc એટલે 2 કેન્સલ, શું વધ્યું? cos of log x square into cos of log y square minus cos of log x square into cos of log y square. તો બે સરખું છે, બાદબાકી શું થઈ જાય? 0. એટલે આનો જવાબ શું આવશે? 0. બરાબર? નેક્સ્ટ, જો f of x equal to minus x into mod of x છેદમાં 1 plus x square તો f inverse x મેળવવું છે. તો mod of x માટે આપણે બે ભાગ કરવા પડશે. જો x ધન હોય તો mod of x equal to x લખાય, અને જો x ઋણ હોય તો mod of x equal to minus x લખાય છે. તો f of x ના બે ભાગ કરીએ. જો x ધન તો આ mod of x equal to x, મતલબ ત્યાં minus x તો હતું જ, તો minus x square ના છેદમાં 1 plus x square x greater than 0 માટે. અને જો x less than 0 હોય તો mod of x equal to minus 1 લખાય, એટલે આગળ minus 2 plus થઈ જાય x square upon 1 plus x square જો x less than 0. હવે આ બંને માટે આપણે equal to y લઈને વિચારી લઈએ. તો પહેલા હું x square upon 1 plus x square equal to y લઈએ, ચેક કરીએ. ધારો કે x square upon 1 plus y square equal to y, આને આ બદલી લો તો x square equal to y plus x square y, આના બાદ જવા દો એટલે x square minus x square y equal to y. આમાંથી x square કોમન અને શું વધે? 1 minus y જે છેદમાં, તો x square equal to 1 plus y upon 1 minus y. તો તમે વર્ગમૂળ કરો તો x equal to plus or minus root y upon 1 minus y આવશે. અહીંયા plus or minus આવશે, પણ ઓલરેડી એમાં x ઋણ છે તો આ રૂટ તો ધન જ હોય, તો આગળ પ્લસ લેવું કે માઈનસ લેવું? x ઋણ હોવાથી આગળ માઈનસ રાખવું પડશે. જો કેમ? આ રૂટ છે તો રૂટ તો ધન જ હોય, પણ આગળ માઈનસ હોવાથી x કેવું થઈ જાય? ઋણ. અને આપણે કીધું છે કે x તો કેવું હોવું જોઈએ? ઋણ. એટલે અહીંયા આપણે પ્લસ લઈ શકતા નથી, એ લખ્યું છે કે x less than 0. એટલે આના માટે x ની કિંમત શું આવી? minus root of y upon 1 minus y. હવે આના માટે આપણે વિચારીએ. તો હવે ધારો કે minus x square upon x square plus 1 equal to y, આના બદલી લો તો minus x square equal to x square y plus y. તો minus x square y equal to y, આમાંથી x square કોમન, શું વધે? minus 1 minus y, એને આપણે જો છેદમાં એટલે x square equal to y upon minus 1 minus y. બે બાજુ સ્ક્વેર રૂટ લઈએ તો y x is equal to plus or minus root. જોજો અહીંયા વિચારે plus or minus પછી root,
આ માઇનસ ઉપર એટલે -y upon 1 + y. હવે અહીંયા પ્લસ ઓર માઇનસ, પણ આના માટે x કેવું છે? ધન. તો અહીંયા ફક્ત પ્લસ જ રાખવું પડે, કારણ કે રૂટ તો હંમેશા ધન જ છે ને આ સંખ્યા તો ધન જ છે. તો x ને ધન કરવા માટે આગળ માઇનસ લખી શકાતું નથી, કારણ કે x પોતે કેવું છે? ધન. એટલે બંને માટે આપણે x ની કિંમત મળી. તો પેલી વ્યાખ્યા હતી ભાઈ f of x = y હોય તો x = f inverse y. તો આ જે x છે બંને એને હું f inverse y કહી શકું. તો f inverse y = આ લો -y upon 1 + y. એમાં x કેવું હતું? ગ્રેટર ધેન 0. પણ x ગ્રેટર ધેન 0 હોય તો y કેવું લેવું પડે? એ વર્ગમૂળમાં y માઈનસ છે તો y લેસ ધેન 0 થાય. x ધન લીધો y કેવું લેવું? આ જો આના માટે x ગ્રેટર ધેન 0 આનું મૂલ્ય x આ x ધન હોય તો આ મૂલ્ય કેવું થાય? લેસ ધેન 0 લેવું પડશે. અને જો x લેસ ધેન 0 તો x લેસ ધેન 0 માટે આયુ -y upon root 1 -y upon minus root of y upon 1 - y. જો x લેસ ધેન 0 હોય આખું તો y કેવું કરવું પડે મારે? ગ્રેટર ધેન 0. આ ગ્રેટર ધેન 0 મારે લેવું પડે. બરાબર. તો આ f ઇન્વર્સ x y છે, હું ચલ પરિવર્તન કરી નાખું તો f ઇન્વર્સ x root of -x upon x + 1. અને આનું મૂલ્ય y ની જગ્યાએ x વિચારીએ તો x લેસ ધેન 0 root of x upon 1 - x અને x ગ્રેટર ધેન 0. બરાબર. આ બંને મિક્સ કરવું હોય તો હું શું લખી શકું? જો x ઋણ તો આગળ પ્લસ છે, x ધન તો આગળ માઈનસ છે. તો આગળ જો માઈનસ હોય તો હું અહીંયા લખી શકું -1 અને અહીંયા x ધન તો -+1. તો અહીંયા લખીએ -1 પેલું -1 છે એની જગ્યાએ સિગ્નમ ફંક્શન અને -1 એમાં 1 ની જગ્યાએ સિગ્નમ ફંક્શન. તો બંનેમાં માઈનસ છે તો સિગ્નમ ઓફ રૂટ of mod x upon 1 - mod of x. આવું તમે લખી શકો છો. બરાબર. એટલે આ ખાસ ધ્યાન રાખજો તમે સિગ્નમ ફંક્શન. જો આ ન લખો તમે આ પણ રાખી શકો છો, કોઈ પ્રશ્ન નથી. અહીંયા મારા ખ્યાલથી x આવે, અહીંયા x આવે. કારણ કે x ધન કે ઋણ એ જોવાનું હોય. પેલું પદ તો છે જ, આ પદ તો છે જ, અહીંયા x આવશે, સિગ્નમ ઓફ x આવશે. બરાબર. નેક્સ્ટ f of x = sin2x + sin2x + π/3 + cos x * cos x + π/3 તથા g of π/4 = 1. તો f o g of x. મિત્રો દાખલો જે છે ડાયરેક્ટ તમે જવાબ આપી શકો છો કે f of x નો આન્સર લાગશે કોને? g ને. f of x નો આન્સર જે પણ આવશે એ લાગશે કોને? g ને. અને પછી g મૂલ્ય આવશે. તો અહીંયા તો સ્પષ્ટ છે કે આપણી પાસે g નું એક જ સંખ્યા માટેનું મૂલ્ય છે. કોના માટે? 5/4 માટે. જો g ને 5/4 મળે તો જે મૂલ્ય આવશે. અહીંયા g ને શું મળે છે? f of x નું મૂલ્ય. તો સીધી વાત છે જે f of x નું મૂલ્ય હશે ને એ 5/4 જ હોય. કારણ કે જો f of x નું મૂલ્ય 5/4 હશે તો એ g ને લાગશે, તો થશે g of 5/4. અને જો f of x નું મૂલ્ય 5/4 સિવાય બીજું ગમે તે હશે, ધારો કે 2/3 હોય, સમજી લો 2/3, તો એ 2/3 લાગશે કોને? g ને. એટલે કે g of 2/3. તો આપણી પાસે g of 2/3 તો છે જ નહીં. આપણી પાસે એક જ કિંમત છે g of 5/4. તો આનું મૂલ્ય આજે f of x એનું મૂલ્ય 5/4 હોવું જ જોઈએ. ચેક કરીએ તો f of x = sin2x + sin2x + π/3 + cos x * cos x + π/3. આ જે છે સ્ક્વેર સાઈડ ઉપર રાખો. sin x + π/3 માં sin x + y નું સૂત્ર sin x cos π/3 + cos x sin π/3 હોલ સ્ક્વેર તો છે. એ જ રીતે આનું સૂત્ર આ cos x એમ ના, આનું સૂત્ર cos x * cos π/3 - sin x * sin π/3. હવે આ થશે 1/2 તો sin2x પ્લસ આ લખાય sin x upon 2 પ્લસ આ થશે √3/2 લીધો √3 * cos x by 2 હોલ સ્ક્વેર તો છે પ્લસ cos x આ લખાય cos x by 2 કારણ કે આ થશે હાફ અને આ થશે √3/2 મતલબમાં -√3 sin x by 2. હવે વિસ્તરણ તો આ sin2x પ્લસ આ a + b હોલ સ્ક્વેર એટલે કે a² + 2ab + b² ના સૂત્ર પ્રમાણે થશે sin2x by 4 પ્લસ આ બેનો ગુણાકાર એટલે √3 sin x cos x by 4 પછી 2 હોવાથી by 2 થઈ જશે અને આનો સ્ક્વેર 3 cos² x by 4. આ કાઉન્સ છોડીએ તો પ્લસ cos² x by 2 -√3 sin x cos x by 2. આ √3 sin x cos x by 2 પ્લસ છે અને આ √3 sin x cos x by 2 માઈનસ છે એટલે આ પ્લસ કે માઈનસ ઉડી ગયું. આ બંનેનો સરવાળો sin2x + sin2x by 4 એટલે 5 sin2x by 4 અને 3 cos2x by 4 અને cos2x by 2 એનો સરવાળો
5 cos square x by 4 આ બંનેમાંથી 5 by 4 કોમન તો sin square x plus cos square x આ તો બંધ થઈ જાય થઈ ગયું 5 by 4 મળ્યું f of x નું મૂલ્ય 5 by 4 આ હોય જ નહીં તો એનું મૂલ્ય મળવાનું જ નથી બરાબર તો હવે આપણે જે મેળવ્યું છે તે g of f of x તો g o f of x equal to g ચોરસ કાઉન્સમાં f of x નું મૂલ્ય 5 by 4 તો g of 5 by 4 is equal to 1 જે આપણને આપ્યું છે એટલે f g o f નું મૂલ્ય શું થશે 1 નેક્સ્ટ જો f of x equal to 4x upon 4x plus 2 तो f of 1 upon 97 plus f of 2 upon 97 plus f of 3 upon 97 up to f of 96 upon 97 તો આ જોજો કેટલા પદ છે 1 થી શરૂ કરીને 96 એટલે ટોટલ 96 પદ છે આ ખાસ જોજો બરાબર હવે એના માટે સમજી જો 1 upon 97 થી 96 upon 97 જો એ આપણે x ની કિંમત વિચારીએ x ની કિંમત તો જો x ની કિંમત 1 upon 97 થી શરૂ કરી 96 upon 97 સુધી હોય એટલે 1 upon 97 less or equal to x less or equal to 96 upon 97 તો 4 raised to x શું થાય તો બધું 4 raised to x માં લખાય તો 4 raised to સ્વરૂપમાં એટલે 4 raised to 1 upon 97 less or equal to 4 raised to x less or equal to 4 raised to 96 upon 97 હવે આ જે છે 1 upon 97 એ 0.0000 સમથિંગ હશે 0 point something હશે અને 0 point something મતલબમાં 0 point something એટલે હું 1 કહી શકું 1 ની ખૂબ નજીક કારણ કે 4 raised to 0 છે 4 raised to 0 એટલે 1 એટલે અહીંયા લેસ ઓર ઇક્વલ ટુ હતું એની જગ્યાએ ત્યાં શું કર્યું આપણે લેસ ધેન કારણ કે 1 થવાનું નથી પણ 1 ની ખૂબ નજીક હશે આ 1 upon 97 છે ધારો કે 1 upon 100 તો શું થાય 0.01 0.01 તો આની કિંમત શું હશે એની ખૂબ નજીક હશે તો 0.01 4 raised to 0.01 એ નિયર અબાઉટ 1 હશે ના નિયર અબાઉટ 1 છે એટલે ત્યાં આપણે લેસ ઓર ઇક્વલ ટુ જગ્યાએ શું કરી દીધું લેસ ધેન એટલે 1 less than 4 raised to x એ જ રીતે આ 96 upon 97 તો એ શું હશે 1 ની મતલબમાં 1 ની ખૂબ નજીકની કિંમત હશે 0.9999 એવું કંઈક હશે તો 0.99 મતલબમાં 1 જેવું થયું 1 નહીં પણ 1 જેવું તો થયું ને તો 4 raised to 1 જેવું એટલે લેસ ઓર ઇક્વલ જગ્યાએ શું થઈ ગયું ત્યાં લેસ ધેન એટલે નિયર અબાઉટ કિંમત લીધી છે એટલે અસમતા ઇક્વલ ટુ ની આપણે લખી નથી બરાબર તો આ તો 4 raised to x નું મૂલ્ય 1 અને 4 ની વચ્ચે છે તો હવે મારે આ જોવું છે ઉપર 1 અને 4 ની વચ્ચે તો નીચે 2 અને 6 ની વચ્ચે તો ટોટલ શું લખાય 1/3 less than 4 raised to x upon 4 raised to x plus 2 less than 4/6 આ 4/6 ને આ 1/3 આ થશે 0.33 અને આ થશે 0.66 ટોટલ 96 પદ હતા ને તો 96 વડે આપણે ગુણી દઈએ તો 0.33 into 96 less than 4 raised to x upon 4 raised to x plus 2 into 96 less than 0.66 into 96 તો શું થાય આ કેન્સલ કરજો 31.68 અને આમ 63.36 તો મતલબમાં આનું જે મૂલ્ય છે એ મૂલ્ય શું હશે 31.68 થી શરૂ કરી 63.36 સુધીનું હશે એટલે ખાસ ધ્યાન રાખજો બહુ સરસ પ્રશ્ન દાખલો છે નેક્સ્ટ જો 3 into f of x plus 2 into f of x plus 59 upon x minus 1 equal to 10x 30 તો f of 7 મેળવો મિત્રો આવો દાખલો આપણે આગળ જોયેલો છે બરાબર જેમાં એવું કંઈક હતું કે f of a into f of x plus b into f of 1 upon x is equal to કંઈક દાખલો રકમ હતી એમાં મેં શું કીધું હતું કે બે f of x ની અંદર જે હોય એને એકબીજાના સ્થાને ચેન્જ કરી દેવી એક્સચેન્જ કરી દેવી જેમ કે અહીંયા શું છે f ની અંદર x છે અને અહીંયા f ની અંદર x plus 59 છેદમાં x minus 1 છે તો શું કર આના સ્થાન ઉપર આ મૂકી દેવાનું મતલબ x ના સ્થાને x plus 59 છેદમાં x minus 1 આ મૂકી દેવાનું બરાબર પણ પહેલા શું કરવાનું આ જે છે રકમ એને સમીકરણ નંબર 1 આપી દો 3 into f of x plus 2 into f of x plus 59 છેદમાં x minus 1 equal to 10x 30 સમીકરણ નંબર 1 હવે અહીં x ના સ્થાને x 59 છેદમાં x minus 1 લઈએ તો એ મૂકીએ શું થાય 3 into f of x plus 59 છેદમાં x minus 1 plus 2 into f of x equal to 10 into x plus 59 છેદમાં x minus 1 plus 30 બરાબર આમાં હવે અહીંયા થોડું સાદુરૂપ આપવાનું છે જેને આપણે સમીકરણ નંબર 2 આપશું પણ પહેલા એક કામ કરો તમે આટલું લખી લો પહેલા તો આગળ જોઈએ હવે સાદુરૂપ જ આપવાનું છે તો અહીંયા લસા એટલે આ પદ એમ ના 3 into f of x plus 59 છેદમાં x minus 1 plus 2 into f of x equal to આ લસા લઈએ તો 10x 590 અને આ 30x એ રીતે સાદુરૂપ આપો તો 40x 560 છેદમાં x minus 1 સમીકરણ નંબર 2
હવે સમીકરણ નંબર 1 અને પેલું 2 એનો આપણે લોપ કરવો છે. એ લોપ કોણ કરવાનો? તો આ જે મોટું પદ હોય તે, એટલે કે f of x plus 59 છેદમાં x minus 1 આનો લોપ કરવાનો. તો આ જોવો ને, અહીંયા જુઓ, તો મતલબ આને 3 વડે ગુણો, આને 2 વડે ગુણો, અને બાદબાકી કરી નાખો. મતલબ સમીકરણ 1 into 3 minus 2 into 2 કરતા, તો આને 3 વડે ગુણો તો 9 into f of x, આને 2 વડે તો -4 into f of x. બરાબર. આ પદ તો જતો રહ્યું, આ થશે 6, અહીંયા થશે પણ 6, એટલે બાદબાકી એ નીકળી જશે. હવે આને તમે 3 વડે ગુણો છો તો અહીંયા શું થશે? 30x 90 માઈનસ આને કેટલા ગુણશો? 2 વડે, તો 80x 11 20 છેદમાં x minus 1. આમાં થોડું સાદુરૂપ આપી દો અને આ થશે 5x સાદુરૂપ આપશો તો 30x² - 20x - 12 10 છેદમાં x minus 1. અંશમાંથી 5 કોમન, તો f of x = 6x² - 4x - 242 છેદમાં x minus 1. x ની જગ્યા ઉપર 7 લઈ લો, એટલે f of 7 = 6 × 49 - 4 × 7 - 242 છેદમાં 7 - 1 સાદુરૂપ આપો તો 24/6 એટલે 4, એટલે f of 7 = 7 4. મતલબ મિત્રો આવો કોઈ પણ દાખલો હોય ત્યારે આ ફિક્સ છે કે આ બે વિધેય જે છે એના ચલ જે હોય આ f of x અને આ f of આ જે છે એ બંને એક્સચેન્જ કરી દેવું. બરાબર. એટલે કે x ના સ્થાને x + 59 છેદમાં x minus 1 આ મૂકી દેવું. જે આ બાજુ કોણ મૂકવાનું આ ખાસ ધ્યાન રાખજો. બરાબર. એટલે આવો દાખલો ખાસ ધ્યાનથી જોવો. નેક્સ્ટ, જો f of x = x upon x minus 1 તો f of x 19 વખત x equal ખાલી જગ્યા. મિત્રો બહુ મસ્ત દાખલો છે. આવા ઘણી બધી વખત જો તમને સંયોજન પૂછે તો પેલા 2 વખત કે 3 વખત તમે કરો સંયોજન તો તમને ખ્યાલ આવશે. આપણે આમ પણ આગળ પણ જો વિકલન 10 15 20 25 વખત કરવાનું હતું, n વખત કરવાનું તો આપણે શું કરતા હતા? 1 2 કે 3 વખત વિકલન કરતા હતા, એટલે ખ્યાલ આવી જાય. એ રીતે ઘણી બધી વસ્તુ, ધારો કે આપણે નિશ્ચાયકમાં અને શ્રેણિકમાં પણ જોયું છે. શ્રેણિકમાં ધારો કે a⁻n કરવાનું હોય તો શું કરતા હતા? a², a³ a⁴, એટલે a⁻n ખ્યાલ આવી જાય. તો આમાં પણ ભલે 19 વખત કીધું હોય, આપણે 19 વખત કરવાનું ન હોય, એક વખત સંયોજન કે 2 વખત સંયોજન કરો, તમને ખબર પડી જશે. જો આપણે પહેલા f of f કરીએ તો f of x = f ચોરસ કૌંસમાં f of x. આ f of x ની જગ્યા ઉપર x upon x minus 1 એ પાછું વિધેય મૂક્યું તો x upon x minus 1 છેદમાં x upon x minus 1 minus 1 લસા x upon x minus x plus 1, એટલે x કેન્સલ, x મતલબ f of x = x. મતલબ 2 વખત જો મતલબમાં એક વખત સંયોજન કરું એટલે કે 2 વખત જો f આવશે તો જવાબ x. હવે 3 વખત f મતલબમાં f એ શું થશે? જો તો f ચોરસ કૌંસમાં f of x, આ તો આપણને x મળ્યું મતલબમાં f of x, મતલબ 3 વખત f આવશે તો જવાબ આવશે f of x. અને જો 2 વખત f આવશે તો જવાબ આવશે x. મતલબમાં યુગ્મ વખત વિધેયનું તમે સંયોજન કરશો, યુગ્મ વખત વિધેય એટલે કે 2 વખત વિધેય આવ્યું તો જવાબ આવશે x. અને અયુગ્મ વખત વિધેય લેશો, અયુગ્મ વખત તમે f લેશો તો જવાબ આવશે f of x. આ ક્લિયર છે? ફરી એકવાર, ધારો કે તમે 4 વખત f લેશો એટલે f x, તો f of 3 વખત f of x લખાય, એટલે 3 વખત જગ્યાએ f of x આવી ગયું, મતલબ f of x એ તો આ જ થયું ને, એટલે પાછું x જ આવશે. એટલે ઇન શોર્ટ મિત્રો સમજો, જો 2 વખત f લેશો એટલે 2 વખત વિધેયનું સંયોજન કરશો તો જવાબ છે x, પણ જો 3 વખત વિધેયનું તમે સંયોજન કરશો તો જવાબ છે f of x. બરાબર. હવે ચેક કરો, આપણ રકમમાં કેટલી વખત આપ્યું છે? 19 વખત. 19 વખત f નું સંયોજન, મતલબમાં અયુગ્મ વખત f નું સંયોજન, અને અયુગ્મ વખત f નું સંયોજન હોય તો જવાબ શું છે? f of x. અને f of x એટલે રકમ x upon x minus 1. તો આ જે છે f of x એટલે કે 19 વખત વિધેયનું સંયોજન, જવાબ શું આવશે? x upon x minus 1. જો આ 17 વખત હોય તો આ, ધારો કે 24 વખત હોય તો x, એટલે કેટલી વખત છે એના ઉપર ડિપેન્ડ છે. એટલે મિત્રો તમે 2 વખત કરો ને તો પણ તમને ખ્યાલ આવી જાય. જોઈ શકો છો 2 વખત સંયોજન કરું એટલે કે મતલબ 2 વખત વિધેય લો તો x, અને 3 વખત વિધેય લઈએ તો f of x. તો આ રીતે તમે આગળ વધી શકો છો. નેક્સ્ટ, જો f of x = sin x plus cos x અને g of x = x² - 1 તો g o f of x એ વ્યસ્ત સંપન્ન હોય તો તેનો પ્રદેશ મતલબ g o f નો પ્રદેશ મેળવવો છે. તો જો g o f of x મતલબ g કૌંસમાં sin x plus cos x, હવે sin x plus cos x g માં મૂકવાનું એટલે કે આમાં
તો શું થશે sin x plus cos x whole square minus 1 આનો હોલ સ્ક્વેર મતલબમાં 1 plus sin 2x minus 1 તો હતું જ તો જવાબ આવશે sin 2x મતલબમાં g of f of x equal to sin 2x હવે આ જે છે g of f of x એ વ્યસ્ત સંપન્ન છે જો આ વ્યસ્ત સંપન્ન હોય મતલબમાં આ વ્યસ્ત સંપન્ન થયું જો આ વિધેય વ્યસ્ત સંપન્ન હોય તો આ વિધેય એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ અને sin 2x જો એક એક હોય તો sin નો એક એક થતો પ્રદેશ કયો હતો -π/2 થી π/2 મતલબમાં આ જે 2x છે એ -π/2 થી π/2 માં હોવું જોઈએ તો -π/2 લેસ ઓર ઇક્વલ ટુ 2x લેસ ઓર ઇક્વલ ટુ π/2 બે વડે ભાગી નાખો તો -π/4 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ π/4 તો પ્રદેશ કેવો થઈ ગયો સંવૃત -π/4 થી π/4 જો વિસ્તાર માંગે તો સંવૃત -1 થી 1 કારણ કે વ્યસ્ત સંપન્ન છે એક એક હોવું જોઈએ તો આનો જે વિસ્તાર હોય તે જ એનો સહપ્રદેશ હોય નેક્સ્ટ f from r થી r f of x plus y equal to f of x plus f of y તથા f of 1 equal to 7 તો સમેશન r raised to 1 થી n f of r equal to ખાલી જગ્યા આવું માંગ્યું છે બહુ મસ્ત આવું છે જોજો સમેશન r raised to 1 થી n f of r તો આનો મતલબ શું થાય f of 1 plus f of 2 plus f of 3 up to f of n f of 1 તો આપ્યો છે હવે f of 2 મેળવવું હોય સમજો હવે f of 2 મેળવવું હોય તો આમાં x અને y બંને 1 1 લઈ લો x અને y બંને 1 1 તો શું થાય f of 1 plus 1 એટલે f of 2 અહીંયા f of 1 plus f of 1 એટલે 2 into f of 1 તો f of 2 equal 2 into f of 1 હવે f of 3 મેળવવું હોય તો આ શું લઈ લઈએ એકની કિંમત 1 ને બીજાની કિંમત 2 એટલે કે f of 1 plus 2 એટલે કે f of 3 અને અહીંયા f of 1 plus f of 2 પણ f of 2 આપણને મળ્યું છે 2 into f of 1 તો શું થશે f of 1 plus 2 into f of 1 એટલે 3 time f of 1 એટલે f of n શું થાય n time f of 1 તો આમાંથી f of 1 કોમન તો શું વધ્યું 1 plus 2 plus 3 up to n f of 1 તો આપી છે 7 અને 1 થી n પદનો સરવાળો એટલે n into n plus 1 by 2 મતલબમાં 7n into n plus 1 by 2 બરાબર છે હજી આગળ જોઈએ પહેલા આટલું લખી લો જોઈએ આગળ જો f of x equal to ax raised to 7 plus bx cube plus cx minus 5 જ્યાં abc અચળ છે તો તથા f of -7 equal to 7 તો f of 7 મેળવવું છે તો આ f of x આપણને આપ્યું છે ax raised to 7 plus bx cube plus cx minus 5 તો f of -x શું થાય તો f of -x equal to minus અહીંયા minus x raised to 7 એટલે -12 આવી જશે minus ax raised to 7 minus bx cube minus cx minus 5 હવે આ બંનેનો હું સરવાળો કરું એટલે કે f of x plus f of -x તો આ ઉડી જશે આ ઉડી જશે આ ઉડી જશે બધે શું ખાલી -5 -10 હવે x ની આપણે f of 7 મેળવવું છે તો x ની જગ્યાએ 7 મૂકી દો તો f of 7 plus f of -7 equal to -10 f of -7 આપણને આપ્યું છે 7 તો f of 7 આની જગ્યા ઉપર 7 આ -10 7 આ બાદ જાય એટલે f of 7 equal to -17 બરાબર છે અને લાસ્ટ એક્ઝામ્પલ મિત્રો બહુ મસ્ત દાખલો છે ખાસ ધ્યાનથી જોજો તો 10 raised to x plus 1 3x plus 4 minus 2 into 10 raised to x plus 1 x plus 2 equal to 10 raised to 1 minus x square તો આપણે x મેળવવું છે ધ્યાન રાખજો બહુ મસ્ત દાખલો છે તો આ 10 raised to આ જે છે બંને કાઉન્સનો ગુણાકાર તો 10 raised to આ બંને કાઉન્સનો ગુણાકાર 3x square plus 7x plus 4 minus 2 10 raised to આ બંને ગુણાકાર 3x square plus 3x plus 2 equal to આ જે છે આને આમ લખાય 10 raised to 1 into 10 raised to -x square તો શું થાય 10 upon પેલો 10 raised to -x square છે એટલે છેદમાં લખી દઈએ 10 raised to x plus x square હવે આ જે છેદમાં 10 raised to x plus x square છે એને આ બંનેમાં ગુણાકારના સ્વરૂપમાં આવશે કારણ કે આ છેદમાં છે હવે આ અહીંયા ગુણાકારના સ્વરૂપમાં આવે તો શું થશે જો 10 raised to 3x square plus 4x plus 7x plus 4 into 10 raised to x plus x square બંનેનો આધાર સરખો છે જો વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો શું થાય સરવાળો તો ઘાતનો સરવાળો કરી દેજો 4x square plus 8x plus 4 minus 2 into 10 raised to 2x square plus 4x plus 2 is equal to 10 હવે આમાંથી 4 કોમન અને આમાંથી 2 કોમન તો 10 raised to 4 કૌંસમાં x square plus 2x plus 1 minus 2 into 10 raised to 2 કૌંસમાં x square plus 2x plus 1 is equal to 10 આ શું લખાય x plus 1 whole square તો શું થાય જો 10 raised to 4 x plus 1 whole square minus 2 into 10 square into x plus 1 whole square equal to 10
હવે આ જે છે જોજો આ પદ એના નામ લખાય 10⁻²² x + 1 હોલ સ્ક્વેર ફરી 10⁻² x + 1 હોલ સ્ક્વેર આ શું થયું ઘાતનો ઘાત છે ને તો ઘાતના ઘાતનું શું થાય ગુણાકાર તો આ બંનેનો ગુણાકાર શું થશે 4 x + 1 હોલ સ્ક્વેર એ તો છે જોજો આમાં આનો સ્ક્વેર ન કરતા x + 1 હોલ રેઝ ટુ 4 ન થાય ઘાતનો ઘાત છે તો જે બે ઘાત છે એનો ગુણાકાર થઈ જાય લખાય આવું એ જે અહીંયા -2 10⁻² x + 1 હોલ સ્ક્વેર = 10 હવે આમાં જે છે 10⁻² x + 1 હોલ સ્ક્વેર એની જગ્યાએ આપણે y વિચારી લઈએ સાદુરૂપ આપવા માટે તો y² - 2y = 10 આપણે y લીધું છે તો 10 ને આ બાજુ લાવો હવે આના અવયવ પડતા નથી તો વિવેચક y = 2 ± 4 + 40/2 આ -b ± √δ/2a આ સૂત્રનો ઉપયોગ કરો છે અહીંયા તો આ 44 બદલોમાં 2√11 અહીંયા 2 છે તો 2 વડે ભાગી નાખી બદલો 1 ± √11 y બરાબર 1 ± √11 પણ y નું જો 1 પછી અહીંયા માઈનસ લઈએ y પછી પ્લસ કે માઈનસ બેમાંથી કયું લેવું તો y પછી 1 અહીંયા માઈનસ લઈએ તો y કેવું થશે ઋણ થશે કારણ કે √11 એટલે 3 point something અને 1 - 3 point something એટલે -2 point something એટલે y ઋણ થયું પણ y શું છે એક ઘાતાંકીય વિધેય છે ઘાતાંકીય વિધેય ક્યારે ઋણ હોય નહીં એટલે y હંમેશા ધન છે એટલે અહીંયા આપણે માઈનસ લખી શકતા નથી તો શું થયું y નું મૂલ્ય 1 + √11 કારણ કે y > 0 બરાબર હવે y ની કિંમત મૂકી દઈએ તો y ની જગ્યા ઉપર 10⁻² x + 1 હોલ સ્ક્વેર = 1 + √11 બે બાજુ log લઈ લો તો 2 x + 1 હોલ સ્ક્વેર = log 1 + √11 base 10 2 ને આપણે લઈ લો તો x + 1 હોલ સ્ક્વેર = 1/2 log 1 + √11 base 10 બે બાજુ રૂટ લઈ લો x + 1 = ±1/2 into log 1 + √x હોલ સ્ક્વેર અહીંયા રૂટ આવશે ને પછી અહીંયા રૂટ આવશે x + 1 = ±√half log x 1 + √11 base 10 1 આ બાજુ લો તો -1 ± half log of 1 + √11 base 10 એટલે આ રીતે તમને x મળશે બરાબર તો અહીંયા મિત્રો સરસ મજાનું આ જે ચેપ્ટર છે સંબંધ અને વિધેય એનું JEE સાથે આપણે ટોટલ આ ચેપ્ટર ક્લિયર અને પૂરું જાહેર કરીએ છીએ બરાબર તમે આટલું આ લખી લો